નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ કાર્યરત બાળ સંભાળ સંસ્થા સરકારી અને ગ્રાન્ટીન એડની મંજૂર થયેલ નીચે દર્શાવેલ વિવિધ જગ્યા ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત મંજૂર થયેલ નીચે મુજબની જગ્યા ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ માટેનું આયોજન રાખવામાં આવેલ છે। મિત્રો, નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તથા તેની સ્વપ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલ સંસ્થાઓ માટે તારીખ 25/11/2025 રોજ સવારે 9 કલાકથી વોક ઇન ઇન્ટરવ્યૂ માટે સ્વખર્ચે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સની બાજુમાં શાસ્ત્રી બ્રિજની નીચે જ્યોતિ સર્કલ પાસે ખ્રિસ્તી કબ્રસ્તાનની બાજુમાં વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે। વિગતવાર જોઈએ આપણે તો પહેલા નંબરની જાહેરાત છે મિત્રો, ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ નર્મદા ભવન વડોદરા માટે આઉટરીચ વર્કર માટેની 2 જગ્યા છે મિત્રો, જેમાં 12,318 રૂપિયા પગાર ધોરણ રહેશે। 12 પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ, ઇક્વિવેલન્ટ બોર્ડ, ગુડ કોમ્યુનિકેશન સ્કિલ, એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ 21 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। જોઇનલ જસ્ટિસ બોર્ડ કરેલી બાગ વડોદરા માટે આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની 1 જગ્યા છે, જેમાં 12,318 રૂપિયા સેલેરી, જેમાં ધોરણ 12 પાસ તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર, એટલીસ્ટ 1 વર્ષનો એક્સપિરિયન્સ, ગવર્મેન્ટ એનજીઓ તેમજ વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ 21 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા છે। ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર બોયઝ પેન્શનપુરા નિઝામપુરા રોડ વડોદરા માટે એજ્યુકેટર માટેની 1 જગ્યા છે, જેમાં 12,318 રૂપિયા સેલેરી, જેમાં પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર્સ કોર્સ, બીએડ તેમજ 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ 21 થી 40 વર્ષની વયમર્યાદા। આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની 1 જગ્યા છે, જેમાં 12,318 રૂપિયા સેલેરી, જેમાં એટીડી માટે 3 વર્ષનો એટીડી તેમજ મ્યુઝિક જે વિશારદનો કોર્સ 1 વર્ષનો એક્સપિરિયન્સ તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે ડીપીએડ એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, બીપીએડ સીપીએડ 1 વર્ષનો એક્સપિરિયન્સ 21 થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા હોવો જોઈએ। મિત્રો, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જે બાલ ગોકુલમ કરેલી બાગ વડોદરા માટે જગ્યા છે મિત્રો, બાલ ગોકુલમ, જેમાં હાઉસ ફાધર એટલે કે ગૃહપતિ માટેની 1 જગ્યા છે મિત્રો, જેમાં 14,564 રૂપિયા પગાર ધોરણ, એની ગ્રેજ્યુએટ એટલે કોઈ પણ સ્નાતક, 1 વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ 25 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા। હાઉસકીપર માટેની 1 જગ્યા છે મિત્રો, જેમાં 11,767 રૂપિયા સેલેરી, 10 પાસ તેમજ 21 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર ગર્લ્સ નિયર શાસ્ત્રી બ્રિજ વડોદરા માટે હાઉસ મધર એટલે કે ગૃહમાતા માટેની ફિમેલ કેન્ડિડેટ માટે 1 જગ્યા છે મિત્રો, 14,564 રૂપિયા પગાર ધોરણ, જેમાં એની ગ્રેજ્યુએટ તેમજ 1 વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ 25 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। મિત્રો, એજ્યુકેટર માટેની 1 જગ્યા છે મિત્રો, ફિમેલ એટલે કે મહિલા ઉમેદવારો માટે, જેમાં 12,318 રૂપિયા સેલેરી, પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર્સ કોર્સ, બીએડ તેમજ 1 વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ 21 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોવો જોઈએ। આર્ટ એન્ડ ક્રાફ્ટ કે મ્યુઝિક ટીચર્સ ફિમેલ માટે તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે આગળ વાત કરી તે મુજબ 12,318 રૂપિયા સેલેરી, જેમાં જે આર્ટ એન્ડ ક્રાફ્ટ કે મ્યુઝિક ટીચર્સ માટે 3 વર્ષનો મ્યુઝિક વિશારદ એટીડીનો કોર્સ અથવા તો બીએ ઇન મ્યુઝિક 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે ડીપીએડ એટલે કે ડિપ્લોમા ફિઝિકલ એજ્યુકેશન, સીપીએડ બીપીએડ 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ 21 થી 40 વર્ષ વયમર્યાદા રહેશે। મિત્રો, કુક એટલે કે રસોઈયા માટે મહિલા ઉમેદવાર માટે 2 જગ્યા છે, જેમાં 12,026 રૂપિયા સેલેરી, જેમાં ધોરણ 10 પાસ 21 થી 40 વર્ષની વયમર્યાદા। હાઉસકીપર માટે 1 જગ્યા છે, 11,767 રૂપિયા સેલેરી, જેમાં 10 પાસ તેમજ 21 થી 40 વર્ષની વયમર્યાદા। જ્યારે હેલ્પર કમ નાઇટ વોચમેન માટે 1 જગ્યા ફિમેલ ઉમેદવાર માટે, જેમાં 11,767 રૂપિયા સેલેરી, 10 પાસ તેમજ 21 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા। ત્યારબાદ સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી નિયર ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા માટે આયા માટે 3 જગ્યા છે મિત્રો, 11,767 રૂપિયા સેલેરી, જેમાં 10 પાસ તેમજ 21 થી 40 વર્ષની 45 વર્ષ સુધીની વયમર્યાદા। નર્સ માટેની 1 જગ્યા છે, 12,318 રૂપિયા સેલેરી, જેમાં એએનએમ જેએનએમ બીએસસી નર્સિંગ 1 વર્ષનો એક્સપિરિયન્સ। ડોક્ટર પાર્ટ ટાઈમ માટે જગ્યા છે, તેમજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હર્ષિદ એજ્યુકેશન ટ્રસ્ટ સુભાનપુરા વડોદરા માટે જગ્યાઓ છે મિત્રો, જેમાં રસોઈયા માટેની 1 જગ્યા છે ફિમેલ ઉમેદવાર માટે, જેમાં 12,026 રૂપિયા સેલેરી, 10 પાસ તેમજ 21 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા। એજ્યુકેટર ફિમેલ ઉમેદવાર માટે 1 જગ્યા, જેમાં પીટીસી બીએડ કરેલું હોય, 1 વર્ષનો એક્સપિરિયન્સ, 12,318 રૂપિયા સેલેરી, પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે તેમજ એટીડી માટે આગળ વાત કરી તે મુજબની લાયકાત, તેમજ હાઉસ મધર માટે ફિમેલ ઉમેદવાર માટે એટલે કે ગૃહ માતા માટે 1 જગ્યા છે, જેમાં 14,564 રૂપિયા સેલેરી, કોઈ પણ સ્નાતક તેમજ 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ 25 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા। ભરતી
ભરતીને લગતી અહીંયા શરતો આપેલી છે. વોક ઇન ઇન્ટરવ્યૂના દિવસે સવારે 9 થી 11 કલાક સુધીમાં ઇન્ટરવ્યૂના સ્થળે પોતાનું રજિસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. વોક ઇન ઇન્ટરવ્યૂ વખતે તમામ જરૂરી શૈક્ષણિક તેમજ લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, એલસી, ઓળખ અંગેનો પુરાવો તેમજ તેની પ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ રજિસ્ટ્રેશન વખતે ફરજિયાત સાથે આપવાના રહેશે. ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદના જ માન્ય ગણવામાં આવશે. નિયત ધોરણો, લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં મિત્રો. ઉમેદવારોને એક કરતાં વધુ પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવવા સંસ્થાની જગ્યાઓ પ્રમાણે અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે જગ્યા માટે કોમ્પ્યુટરની આવડત હોવી જરૂરી છે તે જગ્યા માટે ઉમેદવાર તેના પ્રમાણપત્ર સાથે લાવવાના રહેશે. આ વોક ઇન ઇન્ટરવ્યૂના કોઈપણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં. જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્યની માર્ગદર્શિકા 2022માં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ વડોદરાનો રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, વિવિધ સંસ્થાઓ છે મિત્રો મિશન જે વાત્સલ્ય યોજના અંતર્ગત કાર્યરત એવી બાળ સંભાળ સંસ્થા, સરકારી તેમજ ગ્રાન્ટીન એડ કોલેજો માટે 11 માસના કર આધારિત જે તદ્દન હંગામી ધોરણ માટે ભરતી માટેની વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો. તારીખ 25/11/2025ના રોજ 9 થી 11 દરમિયાન જે એડ્રેસ આપેલું છે ત્યાં હાજર રહેવાનું રહેશે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.